સુરત શહેરમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ છેડા કરતા ખાદ્ય પદાર્થોના ભેળસેળિયા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે। વેડ રોડ વિસ્તારમાં આવેલી જય યોગેશ્વર ડેરીમાંથી વનસ્પતિ ઘી, તેલ અને હળદર પાવડરનું મિશ્રણ કરી નકલી શુદ્ધ દેશી ઘી બનાવવાનું એક ચોંકાવનારો પર્દાફાશ થયો છે। ચોક બજાર પોલીસ અને ઝોન 3 LCB સ્ક્વોડે મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ સાથે એક સંયુક્ત કાર્યવાહી કરી ડેરી સંચાલકની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। દર્શક મિત્રો, આવી રીતે રચાતું હતું ભેળસેળનું કૌભાંડ। વનસ્પતિ ઘી તેમજ સસ્તું પામોલીન અને સોયાબીન તેલ એક મોટું પાત્ર એટલે કે તપેલામાં ભેગું કરી ચૂલા પર ગરમ કરવામાં આવતું હતું। મિશ્રણ ગરમ થયા બાદ તેને આબેહૂબ ગાય કે ભેંસના શુદ્ધ દેશી ઘી જેવા પીળા રંગમાં ફેરવવા માટે તેમાં હળદર પાવડર ઉમેરવામાં આવતો હતો। તૈયાર થયેલા અસુરક્ષિત મિશ્રણને પતરાના 15 કિલોના ડબ્બાઓમાં ભરી મશીન વડે સીલ કરી તેના પર FSIના લાયસન્સ ધરાવતા 100% દેશી શુદ્ધ ઘી તરીકેના બોગસ સ્ટેમ્પ લગાડવામાં આવતા હતા। નકલી ઘી બજારમાં છૂટક તેમજ જથ્થાબંધ ભાવે ગ્રાહકોને અસલી તરીકે વેચવામાં આવતું હતું। રેડ દરમિયાન મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસરોએ સ્થળ પરથી ઘીના સેમ્પલને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા। રિપોર્ટમાં આ ઘી માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક અને ભેળસેળયુક્ત હોવાનું સ્પષ્ટ થતાં ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। પોલીસ હવે એ દિશામાં તપાસ ચલાવી રહી છે કે આ નકલી ઘી ક્યાં વ્યાપારીઓ, હોટલો કે સ્થાનિક ડેરીઓમાં સપ્લાય કરવામાં આવ્યું હતું, જેથી આ સમગ્ર નેટવર્કને જડમૂળથી ઉખાડી દેવી શકાય છે।